પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામડાઓમાં પીવાનું મીઠું પાણી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પૂરું પડાય છે અને કરોડો રૂપિયાના ખર્ચે ટાંકીઓ પણ બનાવી છે, પરંતુ પાણી પુરવઠા વિભાગ પાઇપ તૂટી જવાની કે લીકેજ થઈ હોય તેની તપાસ નહીં થતાં પાણી વેડફાઈ રહ્યું છે અને લોકોને ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાધનપુર પંથકમાં આમ તો જોવા જઈએ તો ચોક્કસપણે કહી શકાય કે અહીંયા પાણીની સમસ્યા છાસવારે જોવા મળે છે, ત્યારે રાધનપુરના મેમદાવાદ ગામે પાણીની કટોકટી સર્જાઈ છે। ગામમાં બનાવેલ ટાંકીમાં પાણી છે, પરંતુ ટાંકી દ્વારા પાઇપલાઇન થકી ઘર સુધી પહોંચતું પાણી પાઇપલાઇન તૂટી જતા લોકોના ઘર સુધી પહોંચતું નથી, તો ગ્રામજનોએ તલાટી અને પાણી પુરવઠા કચેરીને જાણ કરી હોવા છતાં છેલ્લા 15 દિવસથી પાણી મળતું નથી, જેને લઈ ગ્રામજનોની કફોડી હાલત બની છે। પીવાના પાણી માટે લોકો વલખા મારતા નજરે ચડ્યા છે, તો મેમદાવાદ ગામના લોકો પાણીની મેઇન લાઇન તૂટી ગઈ છે, એનું રિપેરિંગ ન થતાં ગ્રામજનોને પાણી ભરવા સતત 2 કિલોમીટર સુધી જવું પડી રહ્યું છે। ગામ લોકોને પીવાનું પૂરતું પાણી નહીં મળતા પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આવા સમયે ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। આ વિસ્તારમાં પાણી આવતું જે મેન લાઇન છે છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ છે, એમની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનું રિપેરિંગ કામ થયું નથી। એના કારણે 2 કિલોમીટર દૂર સુધી આ પાણી પીવા માટે આજુબાજુમાં લેવા જાય છે, તો આ તકલીફ અત્યારે હાલમાં કોઈના ઘરમાં પાણી પીવા માટે બિલકુલ નથી। તો આપ સાહેબને નમ્ર વિનંતી કરું, સરપંચ સાહેબને, તલાટી સાહેબને કે આ કામનું લાઇનનું કામ પૂર્ણ કરી અને પાણી ચાલુ કરવા વિનંતી। 15 દાડાથી પાણી આવતું નથી, લેન તૂટેલી છે, તો અધિકારને કહેશા તલાટીને સરપંચને નિયને વિનંતી કરું છું કે પાણી અમને પહુ તો સારું અમને પાણી જુએ। પાણી નહીં આવતું, અમારે શું કરવું? પાણી ગતું માલ ને પાવા શું, અમે શું પીવા? ગતું પાણી નહીં, અમે ઉનાળાની તકલીફ છે, અમે ચા ભરવા જાય પાણી ગતું પાણી નહીં, કો શું કરવાનું છે? 15 દિવસથી અમારે પાણી નહીં આવતું। આના માટે રજૂઆત કરી છે સરપંચને, પણ કશું કોઈ કરતું નહીં। પાણી તરસે મારા આગમન નહીં કશું કરતા। 15 દાડાથી અમે તરખે મારા સા મજૂરી કરવા જાય, પાણી પીવ્યા ચા જાય ભરવા, અમે આના માટે શું પાયા પીવ્યા શું, અમે શું ખાયા રોટલા મજૂરી કરવા ના જાય? તો રજૂઆત કરી હતી સરપંચને આના માટે? સરપંચને રજૂઆત કરવી જ જોઈએ, સરપંચ કેમ નંબર લેવા નહીં આવતો ગામમાં? બધી સંપર્ક નોટ લેવા ત્યારે સરપંચ દોડ્યા આવે અને તારે અમારી અંબાર લેવા કોઈ ના આવે એમ। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।